કે પહેલા 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી. વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી. કોઈ બી વ્યક્તિ તમને કોઈ ખોટા મેસેજો ફોરવર્ડ કરે છે તો સરકારી વિભાગ જોડે તમારે ટેલી કરવાનું છે. માહિતી આવીને માહિતીને સમજ્યા વગર જો એકબીજાને ફોરવર્ડ કરશે, કોઈ બી અફવા ફેલાવવામાં ભાગ બનશે તો તેઓ પર બી ખૂબ જ ગંભીરતાપૂર્વક ગુનો દાખલ કરવામાં આવશે. આ કાલાબજારી કરતા લોકો ઉપર બી વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતના પ્રવાસે હતા. તે દરમિયાન ઉદ્યોગકારો સાથે તેમણે ચર્ચા પણ કરી છે. સુરત મનપાના સીસીસી ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. જે યાન અને લુમ્સ સહિતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી અને ત્યારબાદ એલપીજી ગેસના પ્રશ્નો અને ઉદ્યોગની મુશ્કેલીઓ અંગે પણ સમીક્ષા કરી. મુખ્યમંત્રી બાદ હવે નાયબ મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોને સાંભળ્યા છે. જ્યારે કારીગરો માટે 5 કિલોના ગેસની બોટલની વ્યવસ્થા કરી દેવામાં આવી છે તે પ્રકારની વાત સંઘવીએ કરી. વેપારીઓની નાની મોટી મુશ્કેલીઓ એ બેઠકમાં દૂર કરાય તે પ્રકારની વાત સંઘવીએ કરી. જ્યારે કોઈ વ્યક્તિ અફવા ફેલાવે તો સરકારને જાણ કરો તેવી પણ વાત હર્ષ સંઘવીએ કરી છે. સુરત આસપાસમાં એ વિસ્તારોની અંદર જે કમ્યુનિટી કિચન છે તે પણ શરૂ કરાયા છે તે પ્રકારની વાત સંઘવીએ કરી છે. જ્યારે સુરત મનપાના એ સીસીસી ખાતે ઉદ્યોગકારો સાથેની બેઠક જે છે તે કરવામાં આવી હતી. ઉદ્યોગકારો કે જેમણે હાલની જે સ્થિતિ છે, યુદ્ધની સ્થિતિ વચ્ચે જે ગેસની વાત કરવામાં આવી રહી છે ને કેટલા એવા ઉદ્યોગો જે છે તે ઠપ થવાને આરે જોવા મળી રહ્યા છે, તે બધા જ લોકોની સાથે આજે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તેમણે બેઠક યોજી હતી. આ બેઠકની અંદર અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગામી સમયમાં આ જે મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવો અને કેવી રીતે ઉકેલ લાવવો તે માટે થઈને ઉદ્યોગકારોએ પણ ખાસ કરીને ચર્ચા કરી હતી. અને ડેપ્યુટી સીએમ જે છે તેમણે જે કારીગરો જે છે તેમના માટે એ ગેસની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાથે જ કમ્યુનિટી કિચન શરૂ કરવા માટેની વાત પણ કરી દીધી હતી. દક્ષિણ ગુજરાતના સૌ ઉદ્યોગ મંડળો જોડે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માંગુ છું કે પહેલા 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી. અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન બી પીરસવામાં આવી રહ્યું. પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય, આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે. આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. ગેસ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને કઈ રીતે સપ્લાય મળી રહ્યું છે, ભવિષ્યની અંદર કઈ રીતે એમને વિભિન્ન પ્રકારેથી પોતપોતાની ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ બી તકલીફ ના પડે તે માટેની આ વ્યવસ્થાઓ બેઠક કરવામાં આવી હતી. તમામ વેપારીઓને બી નાની મોટી જે કઈ મુશ્કેલી હતી
એ મુશ્કેલીઓ બી બેઠકમાં જ દૂર કરવામાં આવી અને સાથે સાથે કોઈ બી પ્રકારની ભ્રામક વાતોની અંદર કોઈ આવવાનું નથી. કોઈ અફવાઓમાં કોઈ બી વ્યક્તિ તમને કોઈ ખોટા મેસેજો ફોરવર્ડ કરે છે તો સરકારી વિભાગ જોડે તમારે ટેલી કરવાનું છે. કોઈ બી વ્યક્તિ આ પ્રકારની કોઈ માહિતી આવીને માહિતીને સમજ્યા વગર જો એકબીજાને ફોરવર્ડ કરશે, કોઈ બી અફવા ફેલાવવામાં ભાગ બનશે તો તેઓ પર બી ખૂબ જ ગંભીરતાપૂર્વક ગુનો દાખલ કરવામાં આવશે. છેલ્લા અનેક દિવસોમાં ગુજરાતના ખૂણે ખૂણેથી કાલાબજારી કરનાર લોકો ઉપર કડક પગલાં ભરવામાં આવ્યા છે અને હાલમાં બી દરેક જિલ્લાઓમાં અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે. આ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે, આ પ્રકારની અફવા ફેલાવનાર લોકો પર ગમે તે હોય અને સીધું એક્શન લઈને એની ઉપર કડક પગલાં ભરવામાં આવે, જેથી કોઈ સામાન્ય નાગરિક એમની અફવાઓનો શિકાર ના બને. અને આ જ પ્રકારે એ અલગ અલગ ટુકડીઓ દ્વારા આ કાલાબજારી કરતા લોકો ઉપર બી વોચ રાખવામાં આવી રહી છે. નાગરિકો જોડે સીધા સંપર્કમાં રહી રહ્યા છે, જેથી કોઈ ગેસની બોટલ હોય, પેટ્રોલ ડીઝલનો કોઈ જથ્થો હોય કે પછી કોઈ બી પ્રકારની બીજી જીવન જરૂરિયાત વસ્તુઓને કોઈ બી પ્રકારે જો કોઈ કાલાબજારી કરતું હશે તો એની ઉપર ધ્યાન રાખવા માટે તમામ જિલ્લા, તમામ શહેરોમાં અલગ અલગ વિભાગોની જોડે મળીને એક અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે, જેની માત્ર ને માત્ર કામગીરી આ કાલાબજારીઓ પર ધ્યાન રાખવાનું રહેશે. સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીઝને સરકાર સાથે મળીને કામગીરી કરી રહી છે. ઇન્ડસ્ટ્રીઝને સહયોગી તમામ જિલ્લાઓની અંદર જે કલેક્ટરશ્રીઓ છે, એમની કમિટી છે, એમનો સહયોગ ઇન્ડસ્ટ્રીઝને મળી રહ્યો છે તેવું ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જાણકારી આપવામાં આવી. અને ખૂબ સારી વાત એ કહેવાય કે ગુજરાત એ દેશનું રોલ મોડલ છે. આપણા બધા જ વેપારીઓ, બધી જ ઇન્ડસ્ટ્રીઝ એમને અભિનંદન એટલે આપવા પડે કે સામાન્ય જેવી તકલીફનો હજી શરૂઆત થાય તે પહેલા તેમને કોમ્યુનિટી કિચન એટલે કે સામાજિક સંસ્થાઓ દ્વારા આપણા જોડે રહીને વર્ષોથી કામ કરતા અન્ય રાજ્યથી આવેલા આપણી જ વચ્ચેના આપણા પરિવારો માટે તાત્કાલિક ભોજનની વ્યવસ્થાઓ ચાલુ કરી લેવામાં આવી. આપણે ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોમાં આવા 118 જેટલા કોમ્યુનિટી કિચનો ચાલુ કરવામાં આવ્યા, જે ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન છે. અને ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીનની અંદર ગેસનો પૂરતો પ્રમાણમાં કઈ રીતે મળી રહે તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવી. તો ખાસ કરીને આપણા ત્યાં કોઈ બી પ્રકારની તકલીફ હાલમાં બી નથી અને આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની તકલીફ આ બાબતે નથી પડવાની, જેથી ઇન્ડસ્ટ્રીઝ પોતપોતાના વર્કર્સ જોડે મળીને આવનારા દિવસોનું પ્લાનિંગ સારી રીતે કરી શકે તે માટેની આ એક સંકલન. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.